નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે આંધી વંટોળ સાથે વરસાદની આગાહી. રાજ્યમાં ભર ઉનાળે બરાબરનું માવઠું જામ્યું છે. તેવામાં હજુ પણ આગામી 24 કલાક માટે રાજ્યમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આખા રાજ્યમાં વીજળી અને વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. તો આ તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માથે 2 દિવસની કાત છે. બંને વિસ્તારમાં આગામી 2 દિવસ સુધી ભારે પવન, ગાજવીજ અને આંધી સાથે વરસાદનું અનુમાન છે. બંને જગ્યાએ 2 દિવસનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ પાર્ટીની 5 મોટી ગેરંટી. ખેડૂતો માટે જે ખેડૂતો લડી રહ્યા છે એમએસપી કે જે ટેકાના ભાવ માટે લડી રહ્યા છે, જેવા સ્વામિનાથન ફોર્મ્યુલા આપવામાં આવી હતી અને આ ખેડૂતોને માટેની સૌથી મોટી અને મહત્વની આ ફોર્મ્યુલા છે અને ફોર્મ્યુલા અંતર્ગત ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે તેવી ગેરંટી આપવામાં આવી છે. ખેડૂતોના દેવા માફ કરવા અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટીની રચના કરવામાં આવશે. એટલે કે ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું, કેવી રીતે માફ કરવું અને ક્યારે અને કેટલી વાર કરવું એ માટેની એક ખાસ કમિટી બનાવવામાં આવશે. જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ બનાવવામાં આવશે, જેમાં દર વખતે જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. મોદી સરકારની 3 મોટી ભેટ. કેન્દ્ર સરકાર દ્વારા 3 મોટી જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. જે અંતર્ગત ભારત દાળ, ભારત આટા, ભારત રાઈસના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત 80 થી 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ગરીબો માટે આ પેકેજ ખરીદવા શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવશે. ઘર બેઠા સપ્તાહ વગર 42,000. જે ખેડૂત મિત્રોએ આ 2 યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલ હશે તો તેવા ખેડૂતોને ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ખાતામાં આવશે. સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે. ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળે છે. આ બંને યોજના થઈને ખેડૂતોને ઘર બેઠા 42,000 રૂપિયા સહાય મળશે. મફત અનાજ વિતરણમાં ફેરફાર. સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે, જેઓ બંગલા, કાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિક વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં કોટેદાર તેમજ તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે. પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્યને અંગૂઠા વડે રાશન લેવું પડશે. આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેશે. જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેશે. વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે લૂપ્સ મિશનને સુધારવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. મોંઘવારીના દરોમાં થયો વધારો. એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દરમાં 13 મહિનામાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. અગાઉ માર્ચ 2023માં જથ્થાબંધ ફુગાવાનો દર 1.34 નોંધાયો હતો. માર્ચ 2024માં જથ્થાબંધ ફુગાવાનો દર 0.53 હતો, જ્યારે એપ્રિલ 2024માં વધીને 1.26 થયો છે. ખાદ્યપદાર્થો અને રોજિંદા જરૂરિયાતના ભાવમાં વધારાને કારણે જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો જોવા મળી રહ્યો છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 5,685 કટ્ટાની આવક થઈ હતી અને લાલ ડુંગળીના ભાવ 116 રૂપિયાથી લઈને 352 રૂપિયા સુધીના બોલાયા હતા. માર્કેટ યાર્ડમાં આજે નવી મગફળીના 1,647 કટ્ટાની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 1,031 રૂપિયાથી અને ઊંચા ભાવ 1,337 રૂપિયા સુધી નોંધાયા હતા. 14 મેના રોજ ભાવનગર માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં ચણાના એક મણના નીચા ભાવ 955 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ
₹1228 સુધીના નોંધાયા હતા. ખેડૂતો માટે નવી યોજના મંજૂરી. કેન્દ્રીય કેબિનેટ ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટે 3.70 લાખ કરોડના ખર્ચવાળી પીએમ પરમાન યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યોને વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપશે. આ રીતે ખેડૂતોને પણ વૈકલ્પિક ખાતરો મળશે અને તે પણ સસ્તા ભાવે. કેબિનેટની બેઠક બાદ મનસુખ માંડવિયાએ કહ્યું કે આગામી 3 વર્ષમાં મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે ₹3,70,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. વાહન ખરીદવા મળશે સબસિડી. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે. ખેડૂતો પાક ઉગાડે છે પછી તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો પણ આવે છે. ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર. કમોસમી વરસાદે જગતના તાતને રડાવ્યો છે. ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લેતા નુકસાનનો સર્વે કરવાના આદેશ પણ આપ્યા છે. કૃષિ મંત્રી રાઘુજી પટેલે જણાવ્યું કે ખેતીવાડી વિભાગને સંલગ્ન સંસ્થાઓને સર્વેની કામગીરી શરૂ કરવા માટે સૂચના આપી છે. સીએમની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. તેમજ આગામી 17 મે પછી નુકસાનનો રિપોર્ટ આપવાની પણ શક્યતાઓ છે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે.